નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એકદમ નવા વિડીયોમાં। આપણે આજે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનું શૈક્ષણિક વર્ષ 25-26નું જે ધોરણ 11નું કોમ્પ્યુટરનું પેપર આવેલું હતું તે બરોબર, નમૂનાનું પેપર કે જે અભ્યાસક્રમ કટ થઈને હતો તે બરોબર, વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બે માટે તો નમૂનાનું પેપર છે એનું સોલ્યુશન જોઈએ છે। વાર્ષિક પરીક્ષામાં કામ આવી શકે, 80 માર્કનું છે, 2 કલાકનો સમયગાળો છે। તો ચાલો શરૂઆત કરી દેવી। આઈ થિંક થોડુંક મોટું કરવું જોઈએ મારે, બરાબર। મલ્ટીમીડિયા મહત્તમ કેટલા માધ્યમોને સાંકળી શકાય? તો કે 5 માધ્યમ, બરાબર। બધાને સોલ્યુશન આપેલા છે પહેલેથી। કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આવેલા નાના ટપકાઓને કયા નામથી ઓળખાવી શકાય? તો કે પિક્સેલ। તમારો સમયનો બગાડ ઝડપથી આપણે કરીએ। નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ગાણિતિક સમીકરણોની મદદથી ચિત્રોની સંગ્રહ કરવામાં આવે છે? તો કે સંદેશ। નીચેના પૈકી કયું અનુલંબન એ ધ્વનિ અને વિડીયોનું સંકલન છે? તો કે .bmp। વિડીયો બનાવવા નીચેનામાંથી કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે? તો કે આપેલ તેમાં, કેમ કે મોબાઈલ ફોન ડિજિટલ કેમેરા, વેબ કેમેરા બધાથી વિડીયો બની શકે। કોઈ પણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિ શું કહે છે? તો કે સાઉન્ડ। તસવીરોને ડિજિટલ સ્વરૂપે રૂપાંતર કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે એનિમેશન। નીચેનામાંથી એનિમેશન કયા પ્રકારના XY અને Z અક્ષ પર દર્શનીય ફેરફાર ઉદ્ભવે છે? તો કે 2D કહી શક્યો। એ ત્રણેય ઓલામાં કીધું તો 3D પણ આવી શકે। તો ઓપ્શન 8માં તમારે કહેવાનું 2D આવે કે 3D આવે, બરોબર। કોમેન્ટમાં ફટાફટ પિન કરીને જવાબ કહેજો અને કહી દો પેલા ચેપ્ટરમાંથી જ છે, તમે ગોઠશો એટલે તમને મળી પણ જશે। નીચેનામાંથી આઇકોન અને ઘટના આધારિત ટૂલ સોફ્ટવેર ઉદાહરણ કયું છે? તો કે A અને B, બરોબર, ઓથરવેર અને આઇકન ઓથર। શિપિંગ ફાઇલની લાક્ષણિકતાઓ ગોઠવવા માટે નીચેના પૈકી કયો વિકલ્પ પસંદ કરી શકાય? ક્રિએટ, એડિટ એન્ડ પ્રોપર્ટી। ગમે તેટલા બિંદુઓ અને વક્રોની મદદથી ઓબ્જેક્ટની રચના કરવા માટે શિપિંગમાં કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે A લાઇન। શિપિંગમાં ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એક સરખી અસરથી સંક્રમિત એટલે કે ટ્રાન્ઝિશન પૂરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ગ્રેડિયન્ટ। શિપિંગની સંકોચિત ફાઇલ સ્વરૂપનું અનુલંબન કયું છે? તો કે .sifz। શિપિંગમાં કેરેટ બટન ઉપર ક્લિક કરવાથી કયું મેનુ ખુલે છે? તો કે કેનવાસ મેનુ। એનિમેશનમાં પહેલી ફ્રેમ અને છેલ્લી ફ્રેમની વચ્ચે જરૂરી ફ્રેમ આપમેળે દોરાઈ જાય છે, તેને શું કહેવાય? તો કે કાઇનેમિક। શિપિંગમાં અંત સમય માટે સામાન્ય રીતે નીચેના પૈકી કયો સમય ગોઠવાયો છે? તો કે 5 સેકન્ડ। શિપિંગમાં સામાન્ય રીતે પ્રત્યેક સેકન્ડને કેટલી ફ્રેમમાં વિભાજિત કરી શકાય? તો કે 24। એનિમેટ એડિટિંગ મોડ બટન કયા રંગનું હોય છે? તો કે લાલ રંગનું। શિપિંગમાં નીચેના પૈકી કઈ બાબત એક ફ્રેમ રજૂ કરે જે ઓબ્જેક્ટના ગુણધર્મોમાં ફેરફાર નક્કી કરે? તો કે કી ફ્રેમ। નીચેના પૈકી કયું પદ અસરને રજૂ કરે છે જેમાં એક છબી બીજી છબીમાં પરિવર્તિત થાય છે? તો કે મોર્ફિંગ। શિપિંગમાં એમાઉન્ટ ગુણધર્મની કઈ કિંમત લેયરને પૂરેપૂરું પારદર્શક બનાવે છે? તો કે 0। જુદી જુદી વસ્તુઓને ભેગી કરવાની પદ્ધતિને શિપિંગમાં શું કહે છે? તો કે એન્કેપ્સ્યુલેશન। શિપિંગમાં અલગ અલગ દરેક તત્વને નીચેના પૈકી કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો કે સ્તર। શિપિંગમાં ઓબ્જેક્ટના શિરોબિંદુને બ્લાઇન્ડ શિરોબિંદુ સાથે જોડવા માટે નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય? તો કે લિંક ટુ બ્લાઇન્ડ। લિનક્સમાં ટર્મિનલ વિન્ડો ઓપન થતા નીચેના પૈકી કયું ચિહ્ન જોવા મળે છે? તો કે $। અમુક જગ્યાએ હેશ પણ હોય, પણ આ $. હોઈ શકે, શરૂઆતમાં થાય। લિનક્સ કમાન્ડની વાક્ય રચના કેટલા વિભાગમાં વહેંચી શકાય? તો કે 3। લિનક્સમાં પૂર્વનિર્ધારિત શેલની કિંમત કયા સેલમાં સંગ્રહવામાં આવે છે? તો કે સેલ અંદર। લિનક્સમાં નીચે પૈકી કયું ફાઇલના નામની મહત્તમ લંબાઈ છે? તો કે 255। લિનક્સમાં તમારી હાલની કામની ડિરેક્ટરી દર્શાવવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં આવે છે? તો કે pwd। લિનક્સમાં નવી ફાઇલ બનાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે? તો કે cat। લિનક્સ ઉપયોગ કરતા ફાઇલને વાંચવાની પરવાનગી આપવા માટે નીચેના પૈકી કઈ વાક્ય રચના સાચી છે? તો કે chmod +u+r ફાઇલને। લિનક્સમાં ફાઇલોની યાદી મેળવવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે? તો કે is, બરાબર, એલિસ પર કહી શકો। કોઈ ફાઇલમાંથી માત્ર કુલ લીટીને આપણને એલ છે મોટો લીટીઓની સંખ્યા જાણવી હોય તો નીચેના પૈકી કયા કમાન્ડનો ઉપયોગ શકે છે? તો કે wcat।
પહેલો અક્ષર સ્વર ન હોય તેવી ફાઇલોની યાદી દર્શાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય? તો કે ઇઝ લર્ન. બરોબર, LUIUL. રોય એટલે કે કાચી હકીકત અથવા તો આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે? તો કે નંબર. નીચેનામાંથી કયું ઓપન સોર્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ નથી? તો કે ઓરેકલ. ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટે મૂળભૂત એકમ કયો છે? ટેબલ. લખાણનો સંગ્રહ કરવા માટે બેઝમાં કયો ડેટા ટાઈપ વાપરી શકાય? ટેક્સ્ટ. બેઝમાં વર્ષ, મહિનો, દિવસ, કલાક જેવી માહિતી ઉમેરવા માટે કયા ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકાય? તો કે ડેટ. બેઝમાં ટેબલ પર રાઈટ ક્લિક કરીને એડિટ વિકલ્પ પસંદ કરતા ટેબલ કયા વ્યૂમાં ખુલે છે? તો કે ડિઝાઇન વ્યૂ. બેઝ ડેટાબેઝમાં ડેટાની ગોઠવણી માટે સોર્ટિંગના કેટલા લેવલ રજૂ કરે છે? તો કે 3. બેઝ ડેટાબેઝમાં નીચેના પૈકી કયું એક ફિલ્ડ અથવા તો ફિલ્ડનું જોડાણ છે કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે? તો કે ફોરેન કી. બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? તો કે ટૂલ. બેઝ ડેટાબેઝમાં જે ટેબલમાં પ્રાઇમરી કી હોય તેવા ટેબલને શું કહેવામાં આવે છે? માસ્ટર ટેબલ. બેઝ ડેટાબેઝમાં વર્ગ અને વર્ગ શિક્ષક વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય? તો કે 1 થી 1. બેઝ ડેટાબેઝ બંને ટેબલમાં એક કરતાં વધુ વખત રેકોર્ડનો સંગ્રહ કરવો પડે તેને કેવા પ્રકારનો સંબંધ કહે છે? તો અનેકથી અનેક. બેઝમાં સિલેક્ટ ક્વેરીના પરિણામને સામાન્ય રીતે કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે? તો કે ટેબલ સ્વરૂપે. બેઝમાં ક્વેરી બનાવવા કઈ રીતમાં કોઈ જ માર્ગદર્શન આપવામાં આવતું નથી? તો કે ક્રિએટ ક્વેરી ઇન SQL વ્યૂ. બેઝમાં ક્વેરીના માપદંડને તારીખને શેમાં આવરી લેવામાં આવે છે? તો કે હેઝમાં. બેઝમાં નીચેના પૈકી કયો વિકલ્પ વિશિષ્ટ એટલે કે પેશિવ ઓપરેટર દર્શાવે છે? તો કે આપેલ તમામ. બેઝમાં ફિલ્ડના અર્થપૂર્ણ નામ આપવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરી શકાય? તો કે એલિયાસ કહી શકો, એલાઇસ પણ કહી શકો. બેઝમાં એકવાર ક્વેરી તૈયાર થઈ ગયા બાદ કયા વિકલ્પ દ્વારા તત્કાલ ક્વેરીનું પરિણામ જાણી શકાય? તો કે રન ક્વેરી. ડેટાબેઝની પરિભાષામાં શેનો ઉપયોગ ડેટા દાખલ એટલે કે ડેટા એન્ટ્રી કરવા અને ડેટામાં સુધારો કરવા માટે થાય છે માટેનું ફોર્મ છે? તો કે ફોર્મ. બેઝમાં નીચેના પૈકી શેનો ઉપયોગ કરીને ફોર્મ બનાવી શકાય? તો કે A અને B બંને એટલે કે ટેબલ અને ક્વેરીનો ઉપયોગ કરીને થઈ શકે છે. બેઝ ફોર્મમાં ટૂલ ટીપ કયા રંગના ખાનામાં દર્શાવાય છે? તો કે લાલ. બરોબર. બેઝમાં ક્વેરી દ્વારા મળતું પરિણામ કયા સ્વરૂપે જરૂર મળે? તો કે કોષ્ટક. બેઝમાં ફોર્મની પાછળ રંગને બદલવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરો? તો કે ફાઇલ એન્ડ ઓપ્શન. બેઝમાં ફોર્મમાંથી ઇચ્છિત રેકોર્ડ શોધવા માટે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો કે ફાઇન્ડ રેકોર્ડ. બેઝમાં નીચેનામાંથી કયા પ્રકારનો રિપોર્ટ પસંદ કરતા ટેબલમાં કરેલ ફેરફારની કોઈ પણ અસર રિપોર્ટમાં જોવા મળે છે? તો કે ડાયનેમિક. ફોર્મમાં રેકોર્ડ એક પછી એક જોવા માટે કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે નેવિગેશન બટન. ફોર્મમાં એક સમયે કેટલા રેકોર્ડ જોવા મળે છે? તો કે 1. બેઝ પ્રોગ્રામમાં કયા ઘટક પરથી રિપોર્ટની રચના કરી શકાય છે? A અને B બંને, ટેબલ અને ક્વેરી. ફોર્મ વિઝાર્ડમાં સ્ટાઇલ હેઠળ કેટલા રંગ ઉપલબ્ધ છે? તો કે 10. અહેવાલ કયા મુખ્ય હેતુથી તૈયાર કરવામાં આવે છે? તો કે વ્યવસાયિક દ્વારા માહિતી રજૂ કરવી. ક્લાઉડ કોમ્પ્યુટર શબ્દ, ક્લાઉડ શબ્દ નીચેના પૈકી શેના માટે વપરાય? તો કે હાર્ડ ડ્રાઈવ. ગૂગલ ડ્રાઈવ નીચેના પૈકી કયા પ્રકારના ક્લાઉડનું ઉદાહરણ છે? તો કે ઓપન ક્લાઉડ. નીચેના પૈકી કયું RFIDમાં ઉપયોગમાં લેવામાં આવતી માઇક્રોચિપની મહત્તમ સંગ્રહ ક્ષમતા રજૂ કરે છે? તો કે 4000 બાઇટ. મોબાઈલ કોમ્પ્યુટરમાં પ્રાથમિક ભાગ કેટલા હોય છે? તો કે 2. નીચેના પૈકી કયું મર્યાદિત વિસ્તારમાં તાર વિના સાધનો વચ્ચે માહિતી આપ-લે કરવામાં ઉપયોગમાં લેવાતું સૌથી વધુ પ્રચલિત પ્રત્યાનું માધ્યમ છે? તો કે વાઈફાઈ. મોબાઈલ કોમ્યુનિકેશન કઈ સેવા એનાલોગ સંકેતો પર આધારિત હતી? તો કે 1G. બ્લૂટૂથનો વિચાર શરૂઆતમાં કઈ કંપની દ્વારા કરવામાં આવ્યો હતો? તો કે ASL. ક્લાઉડ કોમ્પ્યુટરનું કયું મોડલ સામાન્ય રીતે કોઈ સોફ્ટવેર કંપની હોય છે જો ક્લાઉડ સેવા પ્રદાન કરતા પાસેથી સોફ્ટવેર અને લાઇબ્રેરીનો ઉપયોગ કરીને સોફ્ટવેર થશે? તો કે પાસ. રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમનો કયો ભાગ રેડિયો ફ્રીક્વન્સીના સંકેતો ઉત્પન્ન કરવાના ઉપયોગમાં આવે છે? તો કે એન્ટેના. નીચે દર્શાવેલમાંથી કયું સામાન્ય રીતે માનવીઓની તેમની લાક્ષણિકતા અને વર્તન પર આધારિત ઓળખ છે?
બાયોમેટ્રી. નીચેનામાંથી કયું ઓબ્જેક્ટ અવાજ ઓળખ માટે વપરાય છે? સ્પીચ એન્ડ રેકોગ્નિશન કહી શકાય. નીચેના પૈકી કઈ પદ્ધતિ સ્થિતિ સ્થાન શોધતા વિનિયોગ એટલે કે નેવિગેશન માટે વધુ વપરાય છે? તો કે જીપીએસ, જેને કહેવાય ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. કયા ડિવાઇસમાં ટેરાબાઇટ ક્ષમતાવાળી એક અથવા તો આવી એક કરતાં વધુ હાર્ડ ડિસ્ક હોઈ શકે? તો કે NAS. સોની કંપની દ્વારા નીચેના પૈકી કયું હ્યુમનોઇડ રોબોટ બનાવવામાં આવેલું છે? તો કે QRIO. કોમ્પ્યુટર સંસાધનો કાર્યક્ષમ ઉપયોગ માટે કયો શબ્દ પ્રચલિત બન્યો છે? તો કે ગ્રીન કોમ્પ્યુટર. ચાલક વિનાની કાર તૈયાર કરવામાં નીચેના પૈકી કોણ સફળતા હાંસલ કર્યું છે? તો કે ગૂગલે. તો મિત્રો અહીંયા સુધી નહોતું આપણે, બરોબર, અહીંયા આપણું પૂરું થયું. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવો વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.